મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આધાર કાર્ડ અપડેટ વિશે. આધાર કાર્ડની અંદર તમારો કયો મોબાઈલ નંબર લિંક છે એ તમને કઈ રીતે ખબર પડે? તો મિત્રો એના માટે ઓનલાઈન પ્રોસેસ છે જે આપણે આજે આ વિડીયોની અંદર ડિસ્કસ કરવાના છીએ. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી myaadhar.uidas.gov.in વેબસાઇટને ઓપન કરી લેવાની છે. અહીં તમને આ પ્રકારે વેબસાઇટ છે જોવા મળશે. નીચે મિત્રો તમામ સર્વિસો છે એ તમને જોવા મળશે. નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીંયા આપણે ચેક આધાર વેલિડિટી આ ઓપ્શન છે એ તમને જોવા મળશે. આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંયા આગળ મિત્રો તમારે તમારો આધાર નંબર છે એ લખી દેવાનો રહેશે. ત્યાર પછી અહીંયા આગળ જે તમને આ કેપ્ચા જોવા મળે છે એ કેપ્ચા આ જ રીતે તમારે અહીં લખી દેવાના છે જે રીતે તમને અહીંયા બતાય. ત્યાર પછી મિત્રો પ્રોસીડના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. ઘણીવાર કેપ્ચા છે એ સમજાતા ન હોય તો તમે મિત્રો અહીંથી ને એને ચેન્જ કરી શકો છો. જેમ કે આપણે જોઈ શકો છો કે કેપ્ચા છે એ ચેન્જ કરી દીધા છે. તો આ રીતે પણ તમારે છે એ ચેન્જ કરી અને ત્યાર પછી નાખી દેવાના છે. તો આપણે મિત્રો અહીંયા આપણે આધાર નંબર નાખી અને પ્રોસીડ કરી દઈએ. મિત્રો તમે જોઈ શકો છો જેવું આપણે પ્રોસીડ કર્યું અહીંયા આગળ તમને તમારો આધાર નંબર જોવા મળશે. આધાર નંબરની એજ કેટલી છે એ 30 થી 40 વર્ષ અહીંયા આગળ તમે જોઈ શકો છો. એટલે કે અહીંયા આગળ મિત્રો 10-10ના સ્લેબની અંદર જ તમને આ એજ છે એ જોવા મળશે. ત્યાર પછી તમારું જે પણ જેન્ડર હશે એ તમને જોવા મળશે. અહીંયા આગળ તમારું રાજ્ય છે એ તમને જોવા મળશે. અને મિત્રો જે પણ મોબાઈલ નંબર તમારો લિંક હશે એના છેલ્લા 3 આંકડા છે એ તમે અહીંયા જોઈ શકશો. તો તમે આખો મોબાઈલ નંબર તો નહીં જાણી શકો, પરંતુ મિત્રો તમારા મોબાઈલ નંબરના છેલ્લા 3 આંકડા તમે ચેક કરી શકશો કે તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે. બાકી મિત્રો તમારા આધાર કાર્ડની અંદર જે પણ નંબર ઉપર ઓટીપી આવે એ જ નંબર તમારો લિંક હોય તો એ પણ તમે સરળતાથી સમજી શકશો. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને મોબાઈલ નંબર જાણવા વિશેની તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.